નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાની અંદર આખા ભારતમાં તબાહી મચાવી ચૂક્યું છે અને હવે આ વાવાઝોડાના પવનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે। ઓલરેડી આ ઘાતક વાવાઝોડું બની ગયું છે, ત્યારે બંગાળની ખાડીની અંદર અત્યારે મોટી અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમો બની રહી છે, જેને કારણે અચાનક વાવાઝોડા જેવા પવનો નીકળ્યા છે। બિહાર અને ઉત્તર પ્રદેશમાં મિત્રો જે છે તે વાવાઝોડાએ તાંડવ મચાવી દીધું છે। 20 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું છે। ગુજરાતમાંથી સમાચાર આવી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં મહુવા અને અમરેલી લાગુના વિસ્તારોમાં તોફાની પવનો નીકળી ચૂક્યા છે અને વાવાઝોડું હજુ પણ આગામી સમયમાં વધારે ઘાતક બની શકે। જોકે મિત્રો આ કોઈ ઓફિશિયલી હજુ વાવાઝોડું કે સાયક્લોન જાહેર કરવામાં નથી આવ્યું હવામાન વિભાગ તરફથી, પરંતુ અચાનક વંટોળ ચડ્યો હોય તેવો પવન જે છે તે ગુજરાતમાં નીકળ્યો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત પણ મળી છે। અને બીજા નંબરે મિત્રો વરસાદ પણ ખૂબ જ ભારે પડ્યો છે। છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદોએ રેકોર્ડ તોડ્યા છે। ગરમીમાં ભર ઉનાળે મિત્રો વરસાદની જે આગાહી હતી એ સાચી પડી છે। આખા ગુજરાતના ખૂણે ખૂણે વરસાદ પડ્યા છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને આવનારા 2 દિવસમાં ક્યાં કેટલો પડવાનો છે એ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું, પરંતુ એની પહેલા અત્યારે વાવાઝોડા પર મુખ્યત્વે નજર મારીએ તો આખું વાવાઝોડું મિત્રો જે છે તે બંગાળની ખાડીમાં સર્જાયું હતું, ત્યાંથી આગળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં તબાહી મચાવી ચૂક્યું છે। વૃક્ષો ધરાશાયી થયા છે, પતરાઓ ઉડી ચૂક્યા છે, ઇવન 20 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ આગામી 15 તારીખ આસપાસ એક મોટી વાવાઝોડાની અસર થવાની સંભાવના છે। તેની પહેલા અત્યારે જ ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો શરૂ થયા। તમારું ગામ કયું છે ને તમારા ગામમાં વાવાઝોડાની કોઈ અસર અત્યારે શરૂ છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીએ સરકારી અધિકારીઓને ખખડાવ્યા। સૌથી મોટા સમાચાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ખખડાવ્યા છે અને લોકોના કામ જે ધીમી ગતિએ થઈ રહ્યા છે તેને લઈને ખાસ કરીને મિત્રો ઝાટકણી કરવામાં આવી છે। ત્યારે શું છે આખો મામલો, તો મિત્રો શિબિરના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી। ત્યાં આગળ મિત્રો તેમણે ઉચ્ચ અધિકારીઓને સંબોધતા કેટલીક માર્મિક ટકોર કરી। તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું અધિકારીઓને કે જે અધિકારીઓ છે તેમણે એક વખત વિચાર કરવાની જરૂર છે, કારણ કે અધિકારીઓ જે કામ કરે છે, નાની મોટી ભૂલ કરે છે, તેને કારણે મોટા છાંટા ઉડતા હોય છે। સાથે તેમણે મિત્રો એવું પણ કહ્યું કે વહીવટીય કામો છે તેમાં પારદર્શિતા લાવવી જોઈએ, લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો। તેમણે તાજેતરમાં કેટલાક અધિકારીઓ છે તેમના સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે પણ મુખ્યમંત્રીએ પ્રથમવાર મન મૂકીને વાત કરી છે। તેમણે ભાવુક અવાજે કહ્યું કે જેટલા પણ અધિકારીઓ છે યુવાનોએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, તેથી જ્યારે કોઈ અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખૂબ દુઃખ થાય છે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું। અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે દુઃખ તો થાય છે, પરંતુ અધિકારીઓ હસતા મોઢે લોકોના કામ કરશે તો સારું રહેશે। અડધા જેટલા પણ પ્રોબ્લેમ છે, જેટલી સમસ્યા છે, અધિકારીઓ જો હસતા મોઢે દરેક લોકોના સારી રીતે કામ કરશે તો બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું છે। ગુજરાતના વિકાસમાં અધિકારીઓના યોગદાનને બિરદાવવા તેમણે સૂચન કર્યું છે અને પ્રજાના કામમાં કોઈ પણ પ્રકારની આળસ કે વિલંબ ના થવી જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી છે। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે અધિકારીઓની કચેરીઓમાં જ્યારે જઈએ છીએ ત્યારે સામાન્ય માણસને બિલકુલ મિત્રો જે છે તે બીજી નજરથી જોવામાં આવે છે, જાણે સામાન્ય માણસ જે છે તે અનલિમિટેડ ટાઈમ લઈને આવ્યો હોય તેવી રીતના આળસ સાથે મિત્રો કામ કરતા હોય છે અને મોટા ભાગે 95% મિત્રો જે છે તે આવી હાલત છે। ત્યારે મિત્રો તમારો આ રીતનો કોઈ અનુભવ છે કે નહીં, એ મામલે તમારું શું જણાવવું છે એ પણ કોમેન્ટમાં એક વખત લખી આપજો। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર, ખેડૂતો માટે ખાસ બિયારણું લેવા જાઓ એ પહેલા ખાસ ચીજે જોજો, કારણ કે માર્કેટમાં અત્યારે હાલ ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને ક્યાં ખેડૂતો તમે આમાં ના ફસાઈ જતા, કારણ કે અત્યારે ખેડૂતો જે છે મિત્રો વાવણીની નજીક આવી રહી છે સિઝન, એની માટે તૈયારીઓ કરી રહ્યા હશે। ત્યારે બિયારણ લેવા જાવશો, ખાતર લેવા જાવશો, આ બધી વસ્તુઓમાં તમારે ખાસ હવે ચેતવું પડશે અને ખેડૂતો ભણેલ ગણેલ હોતા નથી, એટલા માટે ખેડૂતોને પહેલા છેતરવામાં આવે છે, કારણ કે ખેડૂતોને વધારે કોઈ નોલેજ હોતું નથી, પરંતુ ખેડૂતો જે છે તે હવે જાગવું પડશે અને જાગૃત બનવું પડશે, કારણ કે ભલે ભણેલ ગણેલ ના હોય ખેડૂતો, પરંતુ આટલી બાબત શીખવી જ પડશે, નહીતર તમારી સાથે કોઈ પણ વ્યક્તિ આવીને છેતરપિંડી કરી જશે। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું નકલી બિયારણ અને નકલી ખાતરને લઈને। ત્યારે ગુજરાતમાં ખેડૂતો હંમેશા આકાશી આફતો સામે તો લડતા આવ્યા છે, પરંતુ ખેડૂતોએ હવે આવા કેટલાક મિત્રો લુખા તત્વો છે તેમની સામે પણ લડવાનું છે, કારણ કે ખેડૂત જે છે તે મિત્રો આજ સુધી લડતો આવ્યો છે। પહેલા વરસાદ અને વાવાઝોડા સાથે લડ્યો, ત્યાર પછી સરકાર સામે, અને હવે
મિત્રો જે નકલી બિયારણ છે એની સામે પણ ખેડૂતોએ લડવું પડશે, કારણ કે માર્કેટમાં ખેડૂતો પાસેથી પૂરેપૂરા પૈસા લઈ લેવામાં આવે છે અને સામે બિયારણ ડુપ્લિકેટ કે નકલી આપી દેવામાં આવે છે. ત્યારે મિત્રો ખેડૂતોની મહેનત તો બરબાદ થાય છે, પૈસા પણ બરબાદ થાય છે અને ખેડૂતોને જે સમયે વાવણી સમયે યોગ્ય બિયારણ સાથે જે પાક લેવાનો હોય એ સમય પણ જતો રહેશે, જેથી ખેડૂતોનું આખું કહી શકે કે વર્ષ જ બરબાદ થાય છે. તો ખેડૂતો આ બાબતે ખાસ સાવચેત થઈ જજો. છોટાઉદેપુરના બોડેલીમાં મગની ખેતી કરતા ખેડૂતોની આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે, કારણ કે નકલી બિયારણો અત્યારે ખૂબ વેચાઈ રહ્યા છે. વેપારીઓની લાલચ અને તંત્રની ગેરસમજ છે એની હેઠળ ચાલતા આ કાળા બજારમાં મિત્રો જગતના તાતના કેવી રીતે કોળીઓ છીનવાયો છે તેનો આ ઉત્તમ દાખલો, જેમાં આજે નકલી બિયારણ છે તે મિત્રો તમને જોવામાં પણ અસલી લાગશે. જ્યારે છોડવું ઉગશે એ પણ મિત્રો પ્રોપર ઉગશે, પરંતુ એમાં યોગ્ય પાક નહીં આવે, કારણ કે નકલી છે, યોગ્ય બિયારણ નથી. તો આ બધી વસ્તુનું ખાસ મિત્રો સાવચેતી રાખવી, એક વખત ખાસ ચેક કરી લેવું કે જે પણ વસ્તુ તમે લ્યો છો, જે પૈસા આપો છો એ માલ તમને મળે છે કે નહીં, કારણ કે આજકાલ મિત્રો તમામ લોકો જે છે તે ખેડૂતોને છેતરવા ઉપડ્યા હોય તેવું જાણે નકલી બિયારણના મિત્રો જે છે રાફડા ફાટ્યા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે આ બધી બાબતોથી બચીને રહેવું, સાથે ખાતરમાં પણ આ રીતનું બનતું હોય છે. જોકે થોડા દિવસ પહેલા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે કોઈ પણ કંપની જો ખેડૂતો સાથે નાની પણ છેતરપિંડી કરશે તો છોડવામાં નહીં આવે. ખેડૂતોને છેતરનારા છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું સરકારે પણ કહ્યું હતું. ત્યાર પછીના ખૂબ કામના સમાચાર જોઈએ તો આખા ગામમાં ઢોલ વગાડીને કીધું કે કોણે ઢોલ સાંભળ્યો તેવું મિત્રો એક સામે આવ્યો છે કિસ્સો. ત્યારે મિત્રો અમેરિકાએ આજે મોટી જાહેરાત કરી છે. લાંબા ગાળાથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ, અને આ યુદ્ધને કારણે નાનામાં નાના માણસને પણ અસર થઈ છે અને મોટામાં મોટો કોઈ બિઝનેસમેન હોય કે ઉદ્યોગપતિ હોય એમના પણ ઉદ્યોગો ખોરવાયા છે અને નાના માણસોની તો મિત્રો જીવન જે મિત્રો ગુજરાન ચલાવવા ઉપર પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો યુદ્ધને કારણે. આટલી બધી વસ્તુઓ થઈ ગઈ છે. ત્યાર પછી અમેરિકાએ હવે એવું કીધું છે કે અમે શાંતિથી યુદ્ધ પૂરું કરી દીધું. જી હા મિત્રો, આટલે જ હું તમને કહ્યું મિત્રો, અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેનો અંત આવ્યો છે. ત્યારે અમેરિકા અને ઈરાનનું આજે યુદ્ધ બંધ થયું છે. તેનાથી અત્યારે મિત્રો દુનિયાને પણ ખબર ના પડી એવી રીતના અમે યુદ્ધ બંધ કરી દીધું તેવું અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું. જી હા મિત્રો, અમેરિકાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો, તેમનું એવું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવું કહ્યું કે અમેરિકાએ કોઈને ખબર ના પડે એવી રીતના યુદ્ધ પૂરું કરી દીધું. પરંતુ આ તો મિત્રો એવું થયું કે આખા ગામમાં ઢોલ વગાડ્યો અને પછી કહ્યું કે કોણે સાંભળ્યું, કારણ કે આખી દુનિયાને મિત્રો આ યુદ્ધને કારણે છાંટા ઉડ્યા છે. નાના માણસો, ગરીબ માણસોને મિત્રો રોટલી પણ છીનવાઈ ગઈ છે. અને ત્યાર પછી આવા મોટા મિત્રો અધિકારીઓ અમેરિકાના આવીને એવું કહી જાય કે કોણે અમે શાંતિથી યુદ્ધ પૂરું કરી દીધું. આનાથી લોકોને મિત્રો મોટો ફટકો પડ્યો છે, કારણ કે યુદ્ધને કારણે ખૂબ વધારે અસરો પડી છે. ઉદ્યોગો ભાંગ્યા છે, ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધી ગયા છે અને ત્યાર પછી અમેરિકાનું આ નિવેદન આવ્યું છે. ત્યારે હવે મોટી વાત એ છે કે આ યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે. તો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો દરેક લોકો માટે એક સારી વાત ગણવામાં આવશે, કારણ કે યુદ્ધને કારણે પહેલેથી ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું છે અને હવે આવનારા દિવસોમાં જો આ યુદ્ધ મિત્રો યુદ્ધ વિરામ લાગેલું રહેશે તો બધા ઉદ્યોગો માટે અનેકો રસ્તા ખુલશે. મોટી વાત તો એ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે કે જ્યાંથી આખી દુનિયાનો વ્યાપાર થાય છે, આ રસ્તો અત્યાર સુધી યુદ્ધને કારણે બંધ હતો, પરંતુ ધીમે ધીમે હવે આ રસ્તો પણ ખુલશે અને એને કારણે તમામ દેશોને એક મોટી રાહત મળશે. અને ખાસ તો જે વસ્તુઓના મોંઘવારીના અને જે મિત્રો મોંઘવારીની સાથે જે ઉદ્યોગો સંકળાયેલા હતા અને ઉદ્યોગોમાં વ્યવહાર મિત્રો અટકી ગયો હતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ હોવાને કારણે, એ પણ હવે ખુલ્લો થશે, જેથી લોકોને જે છે તે હવે થોડી ઘણી રાહત તો મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભર ઉનાળે તોફાની વરસાદની આગાહી. ગુજરાત રાજ્યમાં મેં તમને અગાઉ વાવાઝોડાની વાત કરી, પરંતુ હવે વરસાદને લઈને અપડેટ આવી રહી છે. ગુજરાતમાં 9 તારીખ સુધી સાવચેત થઈ જજો. 9 અને 10 તારીખ સુધી ભારેથી ભારે તોફાન સાથેના વરસાદને લઈને સૌથી ઘાતક અને ભયંકર આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસો જે છે તે મિત્રો ખૂબ ભારે બની શકે. ખાસ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમારે ખાસ મિત્રો સાવચેત રહેવું પડશે, કારણ કે અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને તમારે મિત્રો ચેતવાનું રહેશે, કારણ કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. અતિ ભારે માવઠા ગમે તે લોકેશન ઉપર શરૂ થઈ રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રમાં તો મિત્રો ઠેર ઠેર વરસાદ ભયંકર પડ્યા છે. જેમાં દાખલા તરીકે ગામના નામ જણાવું તો ગીર સોમનાથ જિલ્લાથી લઈને અમરેલીમાં ધારી પંથક ઉપર જઈએ તો બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા બધી જગ્યાએ ભયંકર માવઠા પડ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, દાહોદ, મહીસાગર, અરવલ્લી બધા ભાગોમાં ભયંકર વરસાદ પડ્યા છે. અને આગામી કલાકોમાં મુખ્ય વાત એ છે કે હજુ પણ 10 તારીખ સુધી આ પરિસ્થિતિ જોવા મળી શકે. ભયંકર સિસ્ટમ બનેલી છે બંગાળની ખાડીમાં. અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે સિસ્ટમો જે છે તે એક પછી એક આવી રહી છે બંગાળની ખાડીની અંદર. અને કહી શકો કે આ ચોમાસા પહેલાના પણ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમામ વરસાદી ચેતવણી જે છે તે ફેલાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. ખાસ તૈયારીમાં રહેવું 10 તારીખ સુધી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોનના આંકડા વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય સામે આવ્યો ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી જે લોન છે તેના આંકડા લગાતાર વધી રહ્યા છે અને મિત્રો આ ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે છેલ્લા 2-3 વર્ષથી આંકડાઓ જે છે તે લગભગ મોટી સંખ્યામાં વધારો થયો છે. વાત કરીએ તો ખેડૂતોએ જે લીધેલી લોન છે 3,64,000 કરોડ ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે. ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ ગુજરાતના તમામ ખેડૂતો પર સરેરાશ દેવું કાઢીએ તો એવરેજ બધા ખેડૂતો પર 56,000 રૂપિયાની લોન છે, દેવું છે. 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધારે લીધી છે. આ બધા આંકડાઓ જે છે તે મિત્રો અત્યારે ચોંકાવનારા આવ્યા છે સામે. ત્યારે તમામ લોકોને મિત્રો જે છે તે ખાસ કરીને આના કારણો પૂછી રહ્યા છે. તો કારણ મુખ્યત્વે પહેલું એ છે કે ખેડૂતોને કુદરતી આપત્તિઓને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે અને બીજા નંબરે ખેડૂતોની આવક ખૂબ ઘટી રહી છે. એક સર્વે કરવામાં આવ્યો હતો તે મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂતોની આવક સરેરાશ મહિનાની આવક છે 12,000 રૂપિયા છે અને ટોટલ વર્ષની આવક ખેડૂતોની ઓલમોસ્ટ 1.5 લાખ રૂપિયા છે. હવે 1.5 લાખ રૂપિયામાં વર્ષમાં મિત્રો ખેડૂતોએ પોતાનું ઘર ગુજરાન ચલાવવાનું છે, બાળકોનું શિક્ષણ પૂરું કરવાનું અને કોઈ ઇમરજન્સી આવે તો એ પણ હેન્ડલ કરવાની. આ બધા કારણોસર ખેડૂતોને લોન લેવા ઉપર મજબૂર થતું રહેવું પડ્યું છે અને એને કારણે સતત આંકડા વધતા જોવા મળ્યા. ત્યારે મિત્રો અત્યારે ઘણા બધા બીજા રાજ્યોમાં દેવમાફી અને લોન માફીની જાહેરાતો પણ થઈ રહી છે, જ્યારે ગુજરાતમાં આના વિશે કોઈ પણ પ્રકારની ઓથોરિટી નથી, કોઈ જાહેરાત નથી. જ્યારે બજેટમાં પૂછવામાં આવ્યું હતું નાણામંત્રી નિર્મલા સીતારામનને કે દેવું માફ કરવામાં આવશે કે નહીં, ત્યારે તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે અત્યારે દેવમાફી કરવાની સરકારની કોઈ યોજના કે કોઈ ચર્ચા નથી. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો બેંકમાં મોટી હડતાળ. તમારા કામ હોય તો વહેલી તકે પતાવી લેજો, કારણ કે સાવધાની રાખવી પડશે. 4 દિવસ ઉપર બેંક બંધ રહેવાની છે. ત્યારે બેંકને લગતા તમારા નાના મોટા કામ હોય તો પતાવી લેજો, કારણ કે બેંક હડતાળ ઉપર જઈ શકે. સૌથી મોટા સમાચાર, બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે. ત્યારે SBI બેંકની અંદર મિત્રો પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવી દીધું છે કે આવનારા દિવસમાં જો બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો તારીખોનું ધ્યાન રાખજો, કારણ કે આ મે મહિનો ચાલી રહ્યો છે, 5મો મહિનો. આ મહિનાની અંદર સતત 4 દિવસ બેંક બંધ રહેવાની છે. એનું કારણ છે કે બેંક કર્મચારીઓ આવનારા દિવસોમાં હડતાળ ઉપર જવાના છે. મિત્રો હજી હા તમને જણાવી દઉં તો તારીખ 25-26 શનિ રવિ હોવાને કારણે બેંક બંધ રહેશે અને સાથે મિત્રો જે છે તે 23-24 તારીખ દરમિયાન બેંકની અંદર જે છે તે કર્મચારીઓની હડતાળ છે. તો આમ 23, 24, 25, 4 દિવસ બેંક બંધ રહેશે. 2 દિવસ શનિ રવિની રજા રહેશે અને 2 દિવસ કર્મચારીઓ હડતાળ ઉપર જવાના હોવાથી રજા રહેશે. તો બેંક સંબંધી તમારા જે કોઈ પણ કામ હોય તો પહેલા પતાવી લેજો. સૌથી મોટા સમાચાર, હડતાળને લઈને તમારા કોઈ કામ હોય તો અટકી શકે આ તારીખો દરમિયાન તો પહેલેથી પૂરા કરી લેવા. ત્યાર પછીના મહત્વના સમાચાર, મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રસૂતિ સમય દરમિયાન મહિલાઓને સીધી હવે 37,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને હવે મહિલાઓ છે તેમને સરકાર જે છે મિત્રો આપશે 37,000 રૂપિયાની સહાય. જ્યાં દર્શક મિત્રો શ્રમયોગી માનધન, શ્રમયોગી સહાય યોજના છે. આ શ્રમયોગી સહાય યોજનાની અંદર સરકાર ખેડૂતોને, મહિલાઓને જે છે મિત્રો પૈસા આપશે, જેમાં 37,000 રૂપિયાની જે આ સહાય છે તે યોજનાની અંદર પ્રસૂતિ સમયગાળા દરમિયાન મહિલાઓને મળશે. એની અંદર બાળકોનો યોગ્ય રીતે ભરણ પોષણ થઈ શકે, મહિલાઓને પણ યોગ્ય પોષણ મળી શકે એ માટે સરકાર આ સહાય આપી રહી છે. અને બીજા નંબરે આની અંદર મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, મહિલાનું આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ તમારે જોશે. આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે અરજી કરી શકો અને યોજનામાં પૈસાનો લાભ મેળવી શકો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે બજારમાં કયા કયા પાકનો ભાવ ખેડૂતોને કેવો મળ્યો તેના વિશે વાત કરીએ. પહેલા તમને જણાવી દઉં તો આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો. તેની વચ્ચે કયા પાકના કયા ભાવ જોઈ લઈએ ફટાફટ. તો કપાસમાં આજે 1,060 રૂપિયાથી થઈને શરૂઆત થઈ કપાસની અને ભાવ 1,900 રૂપિયા સુધી આજે ગયો છે કપાસની અંદર. બીજા નંબરે શીંગની વાત કરીએ તો જે મોટી શીંગ છે તે 1,100 થી લઈને 1,515 રૂપિયા બોલાઈ. સફેદ તલની વાત કરીએ તો સફેદ તલ 1,690 થી 2,210 રૂપિયા, બાજરી 300 રૂપિયાથી લઈને 520, જુવાર 340 થી લઈને 880 રૂપિયા, ટુકડા ઘઉં 385 થી લઈને 505 અને લોકવન ઘઉં 420 થી લઈને 490 રૂપિયા. મગ મિત્રો 1,905 થી લઈને 1,920 રૂપિયા પહોંચ્યા. તેની સાથે સફેદ ચણા 1,025 થી લઈને 1,140,
તુવેરનો ભાવ મિત્રો રહ્યો અહીંયા 1000 લઈને 1450, એરંડાના ભાવ 1050 લઈને 1270, જીરુનો ભાવ 2100 લઈને 4100 રૂપિયા, રાઈનો ભાવ 1310 1325, સોયાબીનનો ભાવ 880 લઈને 1280, લાંબા મરચા છે તેનો ભાવ 1380 લઈને 3700 રૂપિયા, વરિયાળીનો ભાવ 1670 લઈને 1900 રૂપિયા આજે માર્કેટ યાર્ડની અંદર ભાવ બોલાયા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાન બન્યું કંગાળિસ્તાન. સૌથી મોટા સમાચાર, યુદ્ધની સૌથી મોટી અસર થઈ છે પાકિસ્તાન જેવા દેશને. ત્યારે પાકિસ્તાન મિત્રો પહેલેથી જે છે તે મોંઘવારીથી જજમું રહ્યું હતું, જ્યાં મિત્રો સામાન્ય લોટ ખરીદવા માટે પણ લોકોએ 200-300 રૂપિયા આપવા પડી રહ્યા હતા. ત્યાં હવે પાકિસ્તાનની અંદર એટલી બધી ભયાનક પરિસ્થિતિ આવી ગઈ છે કે દર્દીઓએ દવા ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું છે. ત્યારે જે મિત્રો યુદ્ધ ચાલ્યું છે ઈરાન અને અમેરિકાનું, તેની વચ્ચે ઘણા બધા દેશોને અસર થઈ છે. ભારતને તો કોઈ વધારે અસર નથી થઈ, પરંતુ ભારતના પાડોશી પાકિસ્તાનને પહેલેથી મિત્રો જે છે તે ત્યાં મિત્રો અન્ય કોઈ પણ વસ્તુઓના ભાવ તમે જોવો તો આસમાને પહોંચ્યા હતા. તેની વચ્ચે યુદ્ધને કારણે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ 400 રૂપિયા નજીક પહોંચ્યા. સાથે બીજી બધી વાત કરીએ તો મિત્રો પાકિસ્તાનની અંદર મોટા શહેરોમાં હોસ્પિટલોમાં દવાની તીવ્ર અછત જોવા મળી રહી છે. જે હા મિત્રો પાકિસ્તાનમાં દવા પણ દર્દીઓને મળી રહી નથી. આ તમામ અસરો થઈ છે યુદ્ધને કારણે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિને કારણે પાકિસ્તાનમાં ભાવ વધારો થયો અને મિત્રો જે છે તે ખાસ કરીને હોસ્પિટલોમાં જે દવા હોય છે એ પણ અછત સર્જાઈ રહી છે. તો નોર્મલ જે જરૂરિયાત હોય છે દવાની એ પણ પાકિસ્તાનમાં જે છે તે મિત્રો સમસ્યા બની. સાથે પહેલેથી લોટ, ટામેટા આ બધી વસ્તુઓના ભાવ તો આસમાને હતા. તેની વચ્ચે મિત્રો યુદ્ધની અસર સૌથી વધારે જોવા મળી. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો ખુશખબર, હવે દરેક ખેડૂતોને મળશે મફતમાં છાશ. જ્યાં મિત્રો સમાચાર આવી રહ્યા છે, ભર ઉનાળે જ્યારે ગરમીમાં તડકો ધમધોર પડશે ત્યારે ખેડૂતોને છાશ આપવામાં આવશે મફત. જ્યાં મિત્રો પાટણની અંદર કાળઝાળ ગરમીને લઈને લોકો પરેશાન છે. ત્યારે ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડમાં પાક વહેંચવા જશે ત્યારે એપીએમસી માર્કેટ યાર્ડમાં કાળઝાળ ગરમીથી સામાન્ય જનતા અને શ્રમિકોને રાહત મળવા માટે સરકારે નિર્ણય લીધો છે. વેપારીઓએ નિઃશુલ્ક ઠંડી મફત મસાલા છાશનું વિતરણ કર્યું. ત્યારે જેના કારણે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો છે, મજૂરો છે અને સફાઈ કામદારો છે તે ગરમીથી રાહત મળી શકે. કારણ કે બપોરે ભારે તડકા પડે છે, ગરમી પડે છે, તો એનાથી બચવા માટે ખાસ તો મજૂરો બચી શકે, ખેડૂતો અને શ્રમિકો બચી શકે. માટે સરકાર હવે છાશ, સરકાર નહીં પરંતુ મિત્રો જે એપીએમસી માર્કેટ યાર્ડના વ્યાપારીઓ છે તેમણે મિત્રો આપી છે છાશ. તેની અંદર 300 લીટરથી વધારે છાશનું વિતરણ જે છે તે કરવામાં આવ્યું હતું.